રાજકોટનું નીલ સિટી ક્લબ ફરી વિવાદમાં આવ્યું છે। નવરાત્રી દરમિયાન ક્લબના આયોજકો ભાન ભૂલ્યા છે। પવિત્ર તહેવારમાં ગરબાને બદલે શકીરાના ગીત વાગ્યા હતા। શકીરાના ગીત પર લોકો ઠુમકા લગાવતા જોવા મળ્યા। ફિલ્મ એનિમલના જમાલ કુડુ ગીત પર પણ લોકો નાચ્યા છે। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે। નાચવું અને રાસ લેવું એ બેમાં ફેર છે। 31st જે ઉજવણી થાય છે નાચવાની ઉજવણી થાય છે। અહીંયા એ આપણે માની આરાધનાની સાથે રાસ લઈએ છીએ। ત્યારે જે ગઈકાલે શકીરાના ડાન્સ અને આ પ્રકારનું જે પ્રકારે એક આયોજકે કર્યું છે એને હું સખત શબ્દમાં વખોડું છું અને નવી પેઢી એના ઉપર ખરાબ અસર પડે અને ભવિષ્યમાં પણ આપણું આ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાને હિન્દુ સમાજની લાગણી ઘવાય આ પ્રકારનું કોઈ પણ આયોજન ન થવું જોઈએ। સરકારે પણ આ અંગે સમગ્ર ગુજરાતમાં જેમ કંઈ આ મોટા આયોજનો થતા હોય ત્યાં નજર ધ્યાન રાખવું જોઈએ અને ત્યાં મર્યાદામાં આ પ્રકારની નવરાત્રી મહોત્સવ ઉજવાય એનું ધ્યાન રાખે એ અતિ આવશ્યક છે। તો જે પ્રકારે નવરાત્રીના તહેવારમાં માની આરાધનાના ગરબા ગાવાની બદલે બોલિવૂડ સોંગનું ક્રેઝ જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે પાર્ટી પ્લોટમાં જે દ્રશ્યો પણ સામે આવ્યા શકીરા અને એનિમલના ગીતો પર લોકો ઠુમકા લગાવતા જોવા મળ્યા તેને લઈને અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે કે શું પ્રાચીન અને અર્વાચીન ગરબા ભૂલાઈ રહ્યા છે? શું યુવાધન હવે ખોટી દિશામાં જઈ રહ્યું છે? આ તમામ સવાલો પણ અહીં ઉભા થઈ રહ્યા છે। આપણી સાથે ગેસ્ટ જોડાઈ ગયા છે। ડાકોરથી આપણી સાથે મહંત જોડાયા છે, એમની સાથે સીધી વાત કરીશું। ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં આપનું। અને શું કહેશો મહારાજ, જે પ્રકારે નવરાત્રી ચાલી રહી છે, માની આરાધનાનો આ પર્વ જ્યાં માના ગરબા ગાવાના હોય, ગરબે ઘૂમવાનું હોય, પરંતુ બોલિવૂડ ગીતો અહીંયા પાર્ટી પ્લોટ અને ક્લબોમાં વાગી રહ્યા છે અને લોકો એની ઉપર ડાન્સ કરતા ઠુમકા લગાવતા જોવા મળી રહ્યા છે। ખરેખર નવરાત્રી ચાલે છે તો આ બધા જ પ્રકારના જે કૃત્યો અત્યારે બહાર આવે છે, પિક્ચરના ગાયન ઉપર ડાન્સ કરવાની, આ બધી વિદેશી સંસ્કૃતિ છે, પશ્ચિમી કલ્ચર છે। આજની યુવા પેઢીને ખેંચવા માટે સૌથી મોટો દોષ જો આપણે કોઈને આપવો હોય તો હું તો આયોજકોને આપું છું। કારણ કે આયોજકો આજની જનરેશનને ખેંચવા માટે થોડુંક એડવાન્સ, મતલબ અમે કંઈક છીએ એવો દેખાડો કરવા માટે થોડુંક આવું બધું ગીતો વગાડીને જે આપણી સંસ્કૃતિનો વિનાશ કરે છે ખરેખર ના થવું જોઈએ। જે લોકો ગરબાના આયોજકો છે એ પણ હિન્દુ જ હશે અને જેટલા પણ લોકો ગરબામાં આવતા હોય છે મોટા ભાગના આપણા સનાતન હિન્દુ ધર્મના જ લોકો હોય છે। તો ખરેખર આયોજકોએ ખાસ પ્રકારની બાહેધરી આપી અને આપણી સંસ્કૃતિનું કેમ રક્ષણ, આ બધા જેટલા નવરાત્રી છે, જેટલા પણ આપણા હિન્દુ ધર્મના તહેવારો છે એમાં ભક્તિ અને શક્તિનું આપણું પર્વ છે। લોકોને એમાંથી સંસ્કાર મળવા જોઈએ, માની ભક્તિના કંઈક સંસ્કાર મળવા જોઈએ, સાથે સાથે રાષ્ટ્રના પણ કંઈક સંસ્કાર મળવા જોઈએ। ભારતીય સંસ્કૃતિમાં માન, મર્યાદા, શક્તિ, ભક્તિ આ બધા આપણામાં વણેલું છે, લોહીમાં છે, પુરાતન સંસ્કૃતિ છે। અને આવા જયારે આ પિક્ચરના શકીરા જેવા ગીતો ઉપર જયારે ડાન્સ કરતા હોય ત્યારે સાધુ સંતોના અને જેટલા પણ હિન્દુ ધર્મના ભરેલા છે બધાને ખરેખર કલંકરૂપ છે। તો સરકારે પણ થોડીક દરમિયાનગીરી કરીને આવા જે આયોજકો છે એના ગરબા બંધ કરાવવા જોઈએ। અને યુવા પેઢીને પણ મારી કરબદ્ધ પ્રાર્થના એ છે કે તમે ભારતનું સંતાન છો, તમે બધા સનાતની છો, તમે બધા સિંહના સંતાનો છો, પશ્ચિમી સંસ્કૃતિનું જરા પણ અનુકરણ કરવા જોઈએ નહીં। તમે કોઈ પણ ધર્મના લોકો જોઈ લો, તમે મુસ્લિમ લોકોને જુઓ, તમે ઈસુ ખ્રિસ્ત વાળા લોકોને જુઓ, તો એ લોકો એમાં જે એન્જોય છે એ બધું એમને રીતે કરવા એમને મુબારક છે, પણ આપણે આપણી સંસ્કૃતિને જાળવવી જોઈએ। જો ભારતનો હિન્દુ, ભારતનો ને પણ વિશ્વનો હિન્દુ પણ જો જ્યાં પણ હોય ત્યાં માની આરાધના એટલે માની આરાધના જ થવી જોઈએ। એમાં બીજું કઈ આવું વ્યભિચાર કે આ પ્રકારની પશ્ચિમી સંસ્કૃતિના ડાન્સ કશું કઈ થવું જોઈએ નહીં। બિલકુલ મહારાજ, જે પ્રકારે નવરાત્રીમાં માની આરાધનાનો પર્વ એક સમય હતો જ્યારે પ્રાચીન અર્વાચીન ગરબા ગવાતા હતા અને લોકો ગરબા લેતા હતા, પરંતુ હવે જાણે મ્યુઝિક કોન્સર્ટ બની ગયું હોય તેમ પાર્ટી પ્લોટનો ક્રેઝ વધ્યો છે અને યુવાધન અલગ અલગ બોલિવૂડ ગીતો પર જે પ્રકારે ગરબા ગાઈ રહ્યું છે, શું લાગી રહ્યું છે? શું સલાહ આપશો તમે? હું ચોક્કસ એવું કહીશ કે પુરાતન પહેલાના અમે ગામડામાં રહ્યા છીએ, પ્રવાસ પણ કરીએ છીએ અને હાલની તારીખમાં પણ ઘણી બધી જગ્યાએ આપણી ભારતીય ભાતીગળ સંસ્કૃતિને શોભે એવા ગરબા થતા હોય છે। પહેલા તો આપણે જયારે ગરબા રમતા હતા ત્યારે તમને માં ખોડિયાર, માં અંબા જેવા દીકરી દીકરામાં દર્શન આપણે થતા હતા। દીકરીઓનો પહેરવેશ તમે જો તો તમને એમ થાય ખરેખર આ માનું સ્વરૂપ છે, આપને પગે લાગવાનું મન થાય।
શરીરમાં વસ્ત્રો પણ એવી રીતે ઢાંકતા હતા, એવા કપડા પહેરતા હતા કે જેથી કરી આપને માં જગદંબાના દર્શન થાય. પણ અત્યારના જમાનામાં કળિયુગમાં જનરેશન જે વધતી જાય છે ને, થોડાક ભણે ગણે આગળ બહુ સારી વાત છે, પણ સાથે સાથે સંસ્કારમાં પણ આપણે આગળ વધવું જોઈએ. અત્યારે લોકોના ઘણા બધા જોઈએ તો કપડામાં જે શરીર ઢાંકવા માટે વસ્ત્રો પહેરતા હતા, પણ હવે શરીરનું પ્રદર્શન પણ કરતા ઘણા લોકો થયા છે. તો પહેલાની સંસ્કૃતિ હાલની સંસ્કૃતિ બધી સમાન જ છે, પણ જે કલ્ચર જે બદલાતું જાય છે ને કે ભાઈ આપણે અડધા કપડા પહેરવાના, ડિસ્કો કરવા, આ ડિસ્કો માટેનો પ્રોગ્રામ નથી. ડિસ્કો તો તમે ગમે ત્યારે કરી શકવાના છો, ડાન્સ તમે ગમે ત્યારે કરવાના છો, પણ આ માતાજીના ગરબા રમવાના છે કે માં તમે અમારા ઉપર એવી કૃપા કરો કે અમે તમારી ભક્તિ કરી શકીએ, બને એટલી બીજાની સેવા કરી શકીએ. ભક્તિ આપણામાં ઉમળકા ભરવી જોઈએ. ખાલી ડાન્સ માટેનો આ પર્વ નથી, એટલે આમાં ભક્તિ જ કરવી જોઈએ. ભક્તિનો તહેવાર છે તો ભક્તિ જ કરવી જોઈએ. ગરબા રમો પણ એવી ભાવના કરવાની કે માં જગદંબા, માં અંબા, માં શક્તિ, માં ખોડિયાર આપણી સાથે ગરબા રમે છે. આપણે કોઈને દેખાડવા માટે ભક્તિ નથી કરવાની, પણ આપણે માતાની ભક્તિ માટે ભક્તિ ગરબા રમવાના છે. તો ખરેખર દુઃખ લાગે કે આવો દિન પ્રતિદિન આપણો ભારત દેશ અત્યારે મહાસત્તા તરફ જઈ રહ્યું છે. ઘણા બધા આપણા બધા તીર્થધામો, માના જેટલા પણ શક્તિપીઠો બધાનો વિકાસ થાય છે, પણ સાથે સાથે દરેક વ્યક્તિમાં માતાજીની ભક્તિ અને એના સંસ્કાર પણ ઉતારવા જરૂરી છે. કદાચ સરકાર ગમે એટલા મોટા મોટા મંદિરો બનાવશે, ગમે એટલી શક્તિપીઠોની સ્થાપના કરશે, પુનરુદ્ધાર કરે છે, બહુ સારી વાત છે. પાવાગઢના ગબ્બર ઉપર પણ મોદીજીએ જે કઈ કામ કર્યા બહુ સારી વાત છે, પણ સાથે સાથે હિન્દુ સમાજે પણ જોડાવવું જોશે અને માતાજીના ભારતીય સંસ્કૃતિના જે કઈ સંસ્કારો છે એનું પણ જીવનમાં આપણે બધાએ ભેગા થઈને આચરણ કરવું પડશે. બિલકુલ. અને મહારાજ, જેમ આપે કહ્યું એમ કે આયોજકોએ આમાં થોડું ધ્યાન રાખવું જરૂરી છે, પરંતુ સાથે શું લાગી રહ્યું છે કે યુવાધન પણ ખોટી દિશામાં આગળ વધી રહ્યું છે? 100% આયોજકોએ તો જો સ્પષ્ટ થઈ જાય ને, સ્પષ્ટ રૂપે કહી દે કે ભાઈ અમારામાં કોઈ વિદેશી પરંપરા મુજબનું કોઈ ડાન્સ બાન્સ કે ગીતો નહીં આવે, તો પણ બધા એક સાથે મળીને કામ કરશે તો 100% ક્રાંતિ થશે. હા, અને આજની જનરેશનને 100% એ પ્રકારના ગીતો જોઈએ જ છે. તો આપણે એવું નથી કે તો માતાજીના ઘણા બધા ભજનો, કીર્તનો અથવા તો કૃષ્ણ ભગવાનના ઘણા બધા આપણા દેવી દેવતાના ભજનો એવા અમુક છે કે જેથી કરીને તમને ઉત્સાહ આવે અંદર, આમ મતલબ રિમિક્સ જેવું કે છે, ડીજે જેવું. તો એવા ભજનો, કીર્તનો ઘણા બધા છે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ, હરિઓમ વિઠ્ઠલ, એવા ઘણા બધા ભજનો છે કે લોકોના ઉત્સાહ આવે. તો એ પ્રકારની સિસ્ટમ છે જ. આપણે એવું નથી કહેતા કે ભાઈ બધું તમે એકદમ ઉલાદ થઈ જાવ. પરિવર્તનનો યુગ છે, આપણે સમજીએ છીએ, પણ એમાં પણ પરિવર્તનના યુગમાં પણ મર્યાદા, માન મર્યાદા સૌથી પહેલું આપણું બોલવું હોવું જોઈએ. અને આપણે હિન્દુ છીએ તો હિન્દુ જ લોકો જો પોતાના ધર્મનું પાલન નહીં કરે તો કોણ કરશે? એટલે આ માટે આયોજકોએ અને જે કે આપણા ખેલાય હિન્દુ ધર્મના લોકો છે બધાએ તકેદારી રાખવી જોઈએ. બિલકુલ. અને મારા જેમ નવરાત્રી એ સૌથી લાંબો અને માની આરાધનાનો પર્વ છે, તો શું ધ્યાન રાખી શકાય એમાં? કેમ કે મોટા ભાગના અલગ અલગ પાર્ટી પ્લોટમાં લોકો મોડી રાત સુધી ગરબા રમતા હોય છે, પરંતુ જ્યારે ગરબાની જગ્યાએ આ પ્રકારે બોલિવૂડ સોંગ વગાડવામાં આવે છે, ત્યારે શું આની માટે સરકાર તરફથી પણ આ મામલે કોઈ ધ્યાન આપી શકાય? સરકાર તો પ્રેશર 100% કરી શકે છે. સાથે સાથે આયોજકોએ પણ આ પ્રકારના પ્રતિબંધ લાદવા જોઈએ. અને સૌથી મોટા જે લોકો ગરબા રમવા જાય છે એના માતા પિતા અને ઘરના વડીલો ઘરેથી સ્ટ્રિક્ટ વોર્નિંગ આપી દે અને સ્પષ્ટ શબ્દોમાં કહી દે કે જ્યાં આ પ્રકારના ગરબા ચાલતા હોય ત્યાં આપણે જવાનું નથી, તો ઓટોમેટિક સુધારા પર આવી જશે. અને દરેક મા બાપ વિચારતા હોય છે કે મારો દીકરો કે મારી દીકરી જ્યાં પણ જાય ત્યાં એને શાંતિ મળે, કોઈ ખોટી હેરાનગતિ ના થાય, કોઈ બીજી કોઈ પ્રકારની એને આદત ના પડે. બધા લોકોના મા બાપને એવી બીક હોય જ છે, પણ એના માટે થોડાક વધારે સ્ટ્રિક્ટ થઈને યોગ્ય જગ્યાએ, યોગ્ય વ્યક્તિ પાસે, યોગ્ય પાર્ટી પ્લોટમાં ગરબા માટે મોકલે તો કઈ વાંધો નથી. તો 100% માતા પિતા, આયોજકો અને સરકાર આ બધા ભેગા મળીને જો કામ કરશે તો 100% આપણી સંસ્કૃતિ જળવાઈ રહેશે. બિલકુલ. વિજયદાસજી મહારાજ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો. તો જે પ્રકારે ખોટી દિશામાં યુવાધન જઈ રહ્યું છે, આરાધનાનો આ પર્વ છે, આયોજકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ પ્રકારે માત્ર ગરબા ગાઈને માની આરાધના કરી શકાય. પરંપરા અને જે પ્રકારે લાંછન લગાવતી ઘટનાઓ સામે આવી રહી છે, ડાન્સને કોઈ સ્થાન નથી. આજની પેઢીને પણ ડાન્સ હોય તેવા ગીત હોવા જોઈએ.